બધાને જય માં મેળી જય વીર વસરાજ. મારે આજે જવાનું હતું થાનપાટ દાદાએ. મસ્ત મજાનો મોસમ થઈ ગયો છે ને વરસાદ આવે એવું લાગે છે. વરસાદના લીધે રસ્તો પણ બગડી ગયો છે ને પાણી પણ ભરાઈ ગયા છે ને ગારો થઈ ગયેલો છે. ઉગી ગયા થાનપાટ દાદાએ ને એ ઠેલિયું મૂકીને આપણે તો પગવાથું ધોવા જવાનું હતું. જવાનું છે થાનપાટ દાદાએ ને પગી ગયા થાનપાટ દાદાએ ને મેં દર્શન કરી લીધા ને તમે પણ કરી લેજો દર્શન. અહીંયા કોણ કોણ આવેલું છે જરાક કોમેન્ટ કરી દેજો. કોમેન્ટમાં જય થાનપાટ દાદા લખતા જજો. દીવો હળગાવી નાખો અને અગરબત્તી કરી નાખી. શ્રીફળ વધેરી દીધું. 5 રોટલી અને ખીર પણ ઝવેરી દીધી અને તો પોપિયું જડી. બાજુમાં પુતરા દાદા આવેલા હતા તો પુતરા દાદાએ પણ ખીચડો ઝવેરવાનો છે તો આપણે આવી ગયા છે પુતરા દાદાએ ખીચડો ઝવેરવાનો. ત્યાં પણ આપણે ખીચડો ઝવેરવાનો હતો. પહોંચી ગયા છે પુતરા દાદાએ ને આ છે પુતરા દાદા. મેં પણ દર્શન કરી લીધા ને તમે પણ દર્શન કરી લેજો. પછી તો આપણે દીવો અને શ્રીફળ પણ વધેરી દીધી. નારિયેળ અને ખીચડો વધેરીને આપણે દર્શન કરી લીધું. પછી તો આપણે દાડન દાદા આવી ગયા ને દાડન દાદાએ શ્રીફળ અને પ્રસાદી વધારવાની હતી. ત્યાં આપણે દીવા ધૂપ કરીને પ્રસાદી વધેરી દીધી. હવે તો આપણે દર્શન કરી લીધા. તો ભાઈ આ છે દાડન દાદાનું મંદિર. બધી જગ્યાએ પતરા અને લાદી ફિટ થઈ ગઈ. સુવિધા બહુ મસ્ત. પહોંચી ગયા આપણા કાકાની ખેતર ને ખેતરમાં હવા બહુ મસ્ત આવે છે. આ છે આપણા કાકાનું ખેતર. ખેતરમાં બાજરો વાવેલો છે. આપણે આવી જાય આપણા મોટાપની ખેતર. આપણે વાઢિયું ખડ લઈ જવાનું છે. થોડાક રીંગણા પણ લઈ લીધા. લાગી ગયા છે બપોરના 1 ને આપણે તો ભાઈ બહુ ભૂખ લાગી હતી. આપણે આપણા કાકાની ખેતર બપોર કરી લીધા. એ ભાઈ ખેતર ખાવાની મજા જ કાંક અલગ છે. લીલા સાયાની હેઠ લીલું વાતાવરણ, ઓક્સિજન મળતું હોય, ટાઢો રોટલો અને શાક હોય એટલે મસ્ત મજાની ખાવાની કાંક મજા જ અલગ છે. ફાઇનલ મિત્રો હવે આપણે જવાનું છે ઘરે. આપણે ખડ લઈ લીધું છે ને હવે આપણે જઈએ છીએ ઘરે. હવે આપણે ઘરે પહોંચી ગયા ને આપણા પગું બગડી ગયેલા છે, ગારો ગારો થઈ ગયેલા છે એટલે આપણે પગું ધોઈને ખા. અને તમને મારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી બધાને જય માં મેલડીને જય વીર વસરાજ.